વડોદરામાં મેળાની દુર્ઘટના બાદ પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં છે। ગેમ ઝોન સંચાલકો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે। શહેરમાં મોલમાં ચાલતા ગેમ ઝોનમાં પોલીસે તપાસ હાથ ધરી। ગોરવા ઇન ઓર્બિટ મોલમાં પરવાનગી વગર ગેમ ઝોન ચાલતું હતું। સંચાલકે પોલીસ કે અન્ય વિભાગની મંજૂરી વગર જ આ ગેમ ઝોન શરૂ કર્યું હતું। ગોરવા પોલીસે સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। અને આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, ગેરકાયદેસર રીતે મંજૂરી વગર જ આ ગેમ ઝોન ચાલતું હતું, શું કાર્યવાહી? બિલકુલની વાત કરવામાં તો દિવસે રોયલ મેળામાં દુર્ઘટના ઘડી અને ત્યારબાદ વડોદરાની જે તંત્ર છે તે એલર્ટ કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગ દ્વારા તમામ વડોદરા શહેરમાં ચાલતા જે ગેમ ઝોન સંચાલકો છે તેમની ત્યાં તપાસ હાથ ધરવામાં આવી અને તમામ જે ફાયર વિભાગ હોય અથવા તો તમામ પરમિશનો લીધેલી છે કે નહીં અથવા તો જે ગાઈડલાઈન છે તે મુજબ આ જે ગેમ ઝોન ચલાવવામાં આવે છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। અને ત્યાં શહેરમાં ચાલતા આજે મોલની અંદર આજે ગેમ ઝોન છે તેમાં પોલીસે મોટી સફળતા હાથ મળી છે અને ઇનરબીટ મોલની અંદર સેકન્ડ ફ્લોર પર પોલીસની જે પરવાનગી છે તેના વગર આખું આ જે ગેમ ઝોન છે તે ચાલતું હતું। તો તે સંચાલક દ્વારા પોલીસ અથવા તો જે અન્ય વિભાગ છે તેઓની કોઈ પણ પ્રકારની મંજૂરી છે તે લેવામાં નથી આવી અને હાલ ગોરવા પોલીસે આ બાબતે ગેમ ઝોનના જે સંચાલક છે તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો તે રીતે રોયલ મેળામાં મોટી દુર્ઘટના ઘડી અને માત્ર એક બાળકને સામાન્ય ઈજા થઈ હતી અને ત્યારબાદ જિલ્લાનું પોલીસ હોય અથવા તો જે ફાયર વિભાગ છે તે હરકતમાં આવી છે અને હાલ તમામ જગ્યાએ જે બાળકોના ચાલતા ગેમ ઝોન છે અથવા તો જે ફંડની જે પ્રવૃત્તિઓ છે તેના ત્યાં તપાસ હાથ ધરી છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।